તો બીજી તરફ નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવા રોડના નિર્માણ કામ અંતર્ગત એસઆરપી વિસ્તારથી પ્રગતિનગર તરફ જતા માર્ગ પર આવેલ તળપદા સમાજના 5 મકાનોને તોડી પાડવામાં આવ્યા। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના અને કાનૂની વિવાદ ચાલુ હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી પાડવામાં આવ્યા। મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ થતાં જ રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। વૃદ્ધો અને બાળકોને તાત્કાલિક ઘર ખાલી કરાવાયું, જેના કારણે પરિવારોને પોતાનો ઘર વખરીનો સામાન રોડ પર કાઢી મૂકવો પડ્યો। રહીશોએ રજૂઆત કરી કે તેમને મકાન ખાલી કરવા પૂરતો સમય કે નોટિસ આપવામાં આવી નથી। ધોળા દિવસે પોતાના આશિયાના છીનવાઈ જતા તળપદા સમાજના પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો। અત્યારે અમારે 300+600 પુનેશ્વરનગર અને પ્રગતિનગરના જે રીડેવલપમેન્ટની કામગીરી છે એમાં અડચણરૂપ જે અમારી બાઉન્ડ્રીની અંદર આવેલા છે અને એ અડચણરૂપ જે 4-5 કાચા પાકા મકાનો છે એને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। કેટલા દબાણો દૂર કરાયા હાલ અત્યારે આ એક રૂમ છે અને બીજું દબાણ દૂર કર્યું છે, બાકી આ અત્યારે ચાલુ છે, પ્રોસેસમાં છે। આ લોકોને કેટલી નોટિસ આપવામાં આવી હતી ને કેટલા સમય પહેલા? એ લોકોને લગભગ છેલ્લા 1 વર્ષથી એ લોકોએ સામેથી કેસ પણ કર્યો હતો। સાંભળ્યું, એ લોકોએ ઓલરેડી કોર્ટની અંદર કેસ પણ કરેલો છે ને કોર્ટે એને ડિસમિસ પણ કરી દીધેલો છે। તો અત્યારે આજની તારીખમાં કોર્ટ તરફથી કોઈ સ્ટે આપવામાં આવેલો નથી અને અમે અમારા વકીલ સાથે પરામર્શ કરી અને એમની સલાહ લીધી અમે આ પ્રકારની કાર્યવાહી કરેલ છે। અમારી ઉપર કોઈ બી નોટિસ બજી નથી, અત્યાર લગી કોઈ કલેક્ટર સાહેબની બી નોટિસ બજી નથી। અમે પ્રૂફ એ લોકો જોડે માંગ્યું પણ અમને કઈ બી પ્રૂફ આપ્યું નથી એ લોકોએ કે અમે અમારા સત્તાથી અમે તોડી શકીએ છીએ, અમને એવું કીધું છે એ લોકોએ। અને બીજું કે અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને પ્રૂફ આપીને તમે અમે તોડી શકો છો, તો અમને કશું બી પ્રૂફ આપતા નથી ને ડાયરેક્ટ તોડી શકો। અમારો ઓલરેડી કેસ હાઈકોર્ટમાં અમદાવાદ ચાલુ છે। મેં લોકો કાગળ મારું પકડવા માટે બી રેડી નથી, અત્યારે બી મેં અમને કાગળ આપ્યું છે કે સાહેબ મારી ખાલી આ રજૂઆત છે, મારી આ કાગળ છે, મારા સાહેબે કીધું છે કે તમે આ કાગળ એમને આપી દો, તો એ કાગળ પકડવા માટે રેડી નથી। એવું કહે છે કે હાઈકોર્ટ મેં અમારી રીતે અમે કરી લેશું। એ બી અત્યારે એવું કહે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અમે છે, અમારી સત્તા છે, અમે અમારી રીતે તોડ નાખશું। અમને એવું રજૂઆત કરી છે લોકોએ। નોટિસ આપી છે કે અમને નોટિસ કશી બી આપી નથી। અમે સાહેબના એવું કીધું છે કે કલેક્ટર સાહેબને અમને નોટિસ આપો, અમને કોઈ બી પ્રૂફ આપો, અમને કશું એવું કોઈ પ્રૂફ આપ્યું નથી। અમે એમને એવું કહીએ છીએ કે જીઆઈડીસી ને જે જમીન અમને ખરાબા કરીને બાદ અમને કાઢીને આપી છે, જે ખરાબા કરીને અમને જમીન બહાર કાઢીને આપી છે, અમારી જોડે એ છે અને ઓલરેડી એ લોકોનું કશું બી છે નહીં।